આજે આપણે બેક સાઈડ હૂક કટિંગ શીખીશું। એ પણ મેં આગળની સાઈડમાં વિડીયો બતાવેલો કે આપણે આગળ હૂક રાખેલા અને એકી સાથે બધા બ્લાઉઝ કટિંગ કરેલા। એ વિડીયોમાં એ જ ફોર્મમાંથી હું તમને આજે કઈ રીતે પાછળ હૂક કરી શકાય અને પેટર્ન પણ કઈ રીતે બનાવી શકાય, એક સાથે બધા કટિંગ પણ કઈ રીતે કરી શકાય, તેમજ સ્લીવમાં પણ કટિંગ કઈ રીતે કરી શકાય, પેટર્નવાળી સ્લીવ કઈ રીતે બનાવવાની એ પણ હું આ વિડીયોમાં બતાવીશ। તો સૌ પહેલાં મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, તેમજ વિડીયોને લાઇક કરજો, શેર કરજો। અલગ અલગ એવી ઘણી નવી બધી સ્ટીક તમને મારી ચેનલમાં જોવા મળશે। તો સૌ પહેલાં તો આપણે જે બ્લાઉઝ આપણે કસ્ટમરનું છે ને, આ બ્લાઉઝ મેં જ બનાવેલું છે। જે કસ્ટમર આવ્યા હતા એમનું બોડી ફિટિંગનું માપ લીધેલું આપણે, પછી એક જ સરખા આપણે બે બ્લાઉઝ કટિંગ કરેલા। જે એક જ સરખા એક જ કલરના બે ફરમાં હતા, આપણે જે અસ્તરના બ્લાઉઝ આવે છે ને એ કટિંગ કરી લીધા। અને પછી આગળની સાઈડમાં હૂક કઈ રીતે કરી શકાય એ મેં આગળ મેં વિડીયોમાં બતાવેલું છે, એક જ સાથે બધા કટિંગ કઈ રીતે કરવા। અને એના બે કટિંગ મેં રાખેલા, એક બ્લાઉઝ સીવી અને આપણે કસ્ટમરને મપાવ્યું હતું તો એને ફિટિંગ બરાબર આવી ગયું। પછી બીજી સાઈડમાં મેં આવી રીતે ફર્મો બનાવેલો અને એ આગળ હૂકનો જ ફર્મો છે। તો હવે આગળ હૂકનો ફર્મો છે ને એને આપણે પાછળની સાઈડમાં કઈ રીતે બનાવી શકાય ને એ શીખીશું। એકી કસ્ટમરના 40 બ્લાઉઝ હોય એમાં ઘણા વખત એવું કહેશે કે 5-10 બ્લાઉઝ છે એ આગળ હૂક કરજો, બીજા 5-10 બ્લાઉઝ છે એ પાછળ હૂક કરજો। તો એને અલગ અલગ કઈ રીતે કટિંગ કરી શકાય ને એ હું બતાવીશ। ફર્મો તો આપણે એક જ રાખવાનો છે, પહેલાં આગળની સાઈડમાં હૂક કરવાના હતા એના મેં તમે જોઈ શકો છો બધા કટિંગ કરી અને રાખેલા છે। કટિંગ કરી અને બહાર ચોંટાડવા આપેલા, એ લોકોએ અસ્તર જોઈન્ટ કરી અને ચોંટાડીને કટિંગ કરીને પણ આપણને આપી દીધું છે। હવે આ એ જ કસ્ટમરનું બ્લાઉઝ છે જે આગળની સાઈડમાં આપણે હૂક કરેલા। હવે બાકી રહેલા બ્લાઉઝને એને કહેલું કે પાછળની સાઈડમાં હૂક કરજો અને પેટર્ન પણ બનાવવાની છે અને સ્લીવમાં પણ પેટર્ન બનાવવાની છે। તો આપણે હવે એ જ ફર્મો લેવાનો છે, જે બ્લાઉઝ આપણે આગળની સાઈડમાં હૂક કરેલા ને એ જ અત્યારે ફર્મો લેવાનો છે અને એ જ ફર્મો પાછળનો જે છે બેક સાઈડ છે ને એ જ પહેલાં રાખી દેવાનો છે આગળના હૂક કરવા માટે। કેમ કે બોડી ફિટિંગ તો આપણે સેમ એ જ રાખવાનું છે। જો આપણે બધું અલગ અલગ માપ કરવા રહીશું ને તો પછી આપણે ટાઈમ વધારે વહી જશે અને એમાં પછી આપણે બધું કટિંગમાં ફિટિંગ પણ ફરી જશે। તો આપણે એક જ સાઈડમાં બધું કટિંગ કરેલું છે ને એ જ ફર્મો રાખી દઈશું આપણે। અને જે બેક સાઈડ છે ને આગળ હૂક કરવાનો એ બેક સાઈડ જ લેશું અને એના શોલ્ડર અને જે આર્મોલનો ભાગ છે ને એના પોઈન્ટ કરી લેશું અને પછી આપણે એને લઈ લેવાનો છે। લઈ અને પછી જ્યારે આપણે આગળ હૂક કરેલા હતા એનો જે આગળનો ભાગ છે ને ખુલ્લો ભાગ હોય છે ને આપણે અડધા ઇંચ જેટલું આગળ કાઢેલું છે, તો આમાં આપણે એ અડધા ઇંચ જેટલું એક્સ્ટ્રા કાઢી લેવાનું છે। કેમ કે આપણે આગળ હૂક કરવાના છે તો જે અડધા ઇંચ જેટલું આપણે આગળ રાખેલું ને એ પાછળ જવા દેવાનું છે અને આવી રીતે ગળાનો જે શેપ છે એ દોરી લેવાનો છે, આર્મોલનો ભાગ મેળવી લેવાનો છે અને પ્રિન્સ કટ પણ જે કરેલા છે ને એ જ આપણે આમાં દોરી લેવાના છે। ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું છે કે આગળના જે ભાગ છે ને આપણે ખુલ્લા રાખવી છે ને એ આપણે પાછળના ભાગમાં જવા દેવાના છે। કેમ કે અત્યારે આપણે આગળ હૂક નથી કરવાના, પાછળ કરવાના છે। તો આગળની સાઈડમાં આપણે બેક સાઈડ આવવો જોઈએ અને પાછળની સાઈડમાં છે ને એ ખુલ્લો આવવો જોઈએ। તો આવી રીતે પ્રિન્સ પણ દોરી લેવાના છે। આ જે ફર્મો છે ને એ આપણે આગળ હૂકવાળો છે અને આમાંથીને જ આપણે પાછળ હૂકવાળું બનાવવાનું છે। તો પ્રિન્સ પણ આવી રીતે દોરી લેવાના છે અને અત્યારે આમાં બેલ્ટ નથી બનાવવાનો। જે પહેલાં બ્લાઉઝ કટિંગ કરેલા ને એ આપણે બેલ્ટવાળા કટિંગ કરેલા, તો આમાં બેલ્ટ આપણે નથી કરવાનો, ડાયરેક્ટ સીધો જ કરી લેવાનો છે। સિમ્પલ પ્રિન્સ જ કરવાનું છે કટિંગ, તમે જોઈ શકો છો વિડીયોમાં। મેં અત્યારે આગળનો જે પાછળનો ભાગ હતો ને એ પહેલાં રાખી દીધો, શોલ્ડરનું માપ લઈ લીધું, પછી કમરનું માપ લઈ લીધું અને પછી જે આગળના સાઈડમાં આપણે હૂક હતા ને એ આપણે પાછળ લઈ લેવાના છે। તો જે બેક ભાગ છે ને બ્લાઉઝ પીસનો એ આપણે આગળ રાખી દેવાનો છે અને આવી રીતે પ્રિન્સ કટ દોરી લેવાના છે અને પછી કટિંગ કરવાનું છે। જે બંધ ભાગ આવે છે ને એ આપણે આગળ રાખી દીધા છે અને આગળ રાખી ગળાનું કટિંગ કરી લેશું। હવે પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો બેક ભાગ છે ને આપણે ખુલ્લો ભાગ નથી, એ બેક ભાગ છે, તો આપણે એને અત્યારે ખુલ્લો કરી દઈશું। ત્યાંથી આપણે બટનને હૂક જે કરવાના હોય તમારે એ આપણે પાછળ કટિંગમાં લઈ લઈશું। પહેલાં જોઈ લેવાનું કઈ રીતે ફિટિંગ આવે છે ફરવાનું, કપડું ઓછું બગડે એવી રીતે આપણે રાખવાનું છે। 2-3 વખત ગોઠવી રાખવાનું, કઈ રીતે જો આપણે જરૂર પડે એ પ્રમાણે જ આપણે રાખવાનું છે। હવે પાછળની સાઈડમાંથી આપણે જે દોરેલું છે ને ગળું એ જ લેવાનું છે, એમાંથી પછી આપણે પેટર્ન બનાવવાની હશે એ અલગ અલગ બનાવી દઈશું। અત્યારે તો જે છે ને એ જ આપણે દોરવાનું છે, ફક્ત આપણે પાછળનો પેક ભાગ છે એને આપણે ખુલ્લો કરી દેવાનો છે અને ખુલ્લો કરી અને ત્યાંથી અડધા ઇંચ જેટલું સિલાઈનું આપણે બટનની ને પટ્ટી હૂક કરશું ને, હૂકની પટ્ટી બનાવો કે તમે બટન બનાવો, બેની હૂકની પટ્ટી કે બટનની પટ્ટી તો સેમ જ બને છે। તો એનું અડધા ઇંચ જેટલું માપ આપણે રાખી ત્યાંથી આપણે કટિંગ કરી લેવાનું છે અને પાછળના બે ભાગ ખુલ્લા કરી દેવાના છે અને આગળના ભાગ જે ખુલ્લા હતા એને આપણે પેક કરી દીધા છે, એટલે બની જશે આપણે પાછળ હૂક બની જશે અને આગળની સાઈડમાં પેક થઈ જશે। પણ આ ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે આગળની સાઈડમાં આપણે જ્યારે
હૂક કરવાનો હોય ને તો આગળનો ભાગ ખુલ્લો રહેવો જોઈએ, અને પાછળની સાઈડમાં જ્યારે કરવાનો હોય ને તો પાછળનો ભાગ ખુલ્લો રહેવો જોઈએ. અને જે ભાગ ખુલ્લો રહે ને એનાથી અડધા ઇંચ જેટલું આપણે એક્સ્ટ્રા સિલાઈનું કાઢવાનું છે. તો અત્યારે વિડીયોમાં તમે જોઈ શકો છો, મેં જે પાછળનો ભાગ હતો ને એ જ રાખેલો છે, ગળાનું કટિંગ નથી કરવાનું. અને જે ગળાનો નીચેનો ભાગ જે હતો ને પેક ભાગ, ત્યાંથી અડધા ઇંચ જેટલું મેં એક્સ્ટ્રા વધારે રાખેલું છે દોરવામાં, અને એવી રીતે માર્કર કરી લીધું છે. અને હવે કટિંગ કરશું, તમે જોઈ શકો છો આપણે આગળના ભાગમાં પેક કરી દીધું છે. ફક્ત ગળાનો જે શેપ છે ને એ જ ગળાનો રાખવાનો છે. જો અત્યારે તમને કોઈ આગળની સાઈડમાં ગળાની પેટર્ન બનાવવાનું કે ને તો અત્યારે જેવું કટિંગ કરું છું ને એ ગળું પણ તમારે કટિંગ નથી કરવાનું, ફક્ત શોલ્ડર કરી અને કટિંગ કરી લેવાનું છે. અને પછી અલગ અલગ ગળા કટિંગ કરવાના, જે પ્રમાણે તમારે પેટર્ન બનાવવાની હોય એ પેટર્ન કટિંગ કરવાની. અત્યારે આપણે આ કસ્ટમરે કહ્યું છે કે આગળની સાઈડમાં સેમ ગળા રાખજો, પણ પાછળની સાઈડમાં હૂક કરી અને પછી પાછળની સાઈડમાં અલગ અલગ પેટર્ન બનાવજો. આગળની સાઈડમાં પણ કઈ રીતે પેટર્ન બનાવી શકાય ને એ પણ હું આગળ વિડીયો બતાવીશ. પહેલા વિડીયોમાં મેં બતાવેલું કે આપણે પાછળની સાઈડમાં પેક રાખવાનું છે, આગળની સાઈડમાં હૂક કરવાના છે અને અલગ અલગ ગળા પણ કટિંગ કરવા છે. અને આ વિડીયોમાં હું તમને બતાવું છું કે આપણે પાછળની સાઈડમાં હૂક રાખવાના છે, આગળની સાઈડમાં પેક રાખવાનું છે, અને એક જ કસ્ટમરના બધા બ્લાઉઝ છે અને એ જ માપમાં આપણે કટિંગ કરવાના છે કે કઈ રીતે આપણે બ્લાઉઝ એક જ સરખા ફિટિંગમાં આવે, એક પણ સાઈઝ આપણે ફરે નહીં, એક જ ફિટિંગ રહે. એટલા માટે હું તમને એક જ ફરવામાંથી કટિંગ કરતાં બતાવીશ. તમે વિડીયોમાં જોઈ શકો છો, મેં આગળનો સાઈડનો જે ભાગ છે ને એ પણ કટિંગ કરી લીધો છે, પ્રિન્સનો પણ કટિંગ કરી લીધો છે. અને આપણે બેલ્ટ અત્યારે નથી કરવાનો, તો બેલ્ટ પણ મેં સળંગ સીધો ભાગ જ લઈ લીધો છે. જો તમારે બેલ્ટ કરવાનો હોય તો અત્યારે નીચેથી 1 ઇંચ વધારે રાખી અને બેલ્ટ પણ કટિંગ કરી શકો છો. જો તમે મારા એક પછી એક બધા જ વિડીયો ફોલો કરશો ને તો તમને સમજ આવી જશે કે ફટાફટથી કેવી રીતે. ઘણા વિચારે છે કે 20-40 બ્લાઉઝ 2 દિવસમાં કઈ રીતે તૈયાર કરવા, રોજના 20 બ્લાઉઝ કઈ રીતે બનાવી શકાય. તો હા, એક વિડીયો હું એવો પણ બનાવીશ કે તમને એક પણ સ્કીપ કર્યા વગર, એક સ્ટેપ પણ સ્કીપ નહીં કરું, આખો વિડીયો પૂરો જ બનાવીશ કે તમે કઈ રીતે 15 જ મિનિટમાં અસ્તરવાળું બ્લાઉઝ કઈ રીતે સ્ટિચિંગ કરી શકો છો એનો વિડીયો હું બતાવીશ. ફક્ત 15 જ મિનિટમાં તમે અસ્તરવાળું બ્લાઉઝ રેડી કરી દેશો તો સમજો કે 15 મિનિટમાં જો અસ્તરવાળું બ્લાઉઝ એક કટિંગ કરી અને સ્ટિચિંગ થતું હોય તો રોજના કેટલા બ્લાઉઝ બની શકે. આવી જ રીતે બધા જ મારા વિડીયો પૂરા જોજો તો જ તમને સમજ આવશે. અને ફક્ત 2 જ મિનિટમાં કઈ રીતે હૂક બનાવવાને એ પણ હું તમને સ્ટીક બતાવીશ. એક પછી એક બધા જ મારા વિડીયો તમે પૂરા સ્કીપ કર્યા વગર જોશો ને તો જ તમને સમજાશે. તમે જોઈ શકો છો આપણે આગળની સાઈડમાં પેક પણ થઈ ગયું છે, ગળાનું કટિંગ પણ થઈ ગયું છે અને પ્રિન્સ પણ બની ગયા છે. અને પાછળની સાઈડમાં જે આપણે અડધો ઇંચ જેટલું ખુલ્લું રાખી અને કટિંગ કરવાનું છે એ પણ તૈયાર થઈ ગયું છે. તો આવી જ રીતે આપણે અલગ અલગ કટિંગ કરી લીધું છે. એક જ સાથે બધા બ્લાઉઝ કટિંગ કરેલા છે. અને એક પછી એક બ્લાઉઝ કઈ રીતે રાખવા અને ફિટિંગ ન ફરે એનું તો મેં આગળ વિડીયોમાં બતાવેલું જ છે કે આપણે એક જ સરખા પાછળના બેક સાઈડ આવે છે ને એ એક જ સરખા ભાગ રાખવાના, એટલે આપણે ફિટિંગ ના ફરે. હવે આ જે છે ને વધારાનું લાઇનિંગ કરેલી છે ને આપણે માર્કર કરેલું હોય એની અંદર બરાબર સીધું જ કટિંગ કરવાનું. ઘણી વખત બધા શું ભૂલ કરતા હોય છે કે લાઇનિંગ કરી નાખે ને પછી અમુકમાં છે અડધી ડિઝાઇન છે એ અંદર કટિંગ કરે છે, અડધી ડિઝાઇન છે એ બહારથી કટિંગ કરે છે. તો આપણે જ્યારે કટિંગ કરતા હોય અને સ્ટિચિંગ આપણે જોતું હોય એ જ પ્રમાણે આપણે કટિંગ કરવાનું છે. જો તમને સહેજ પણ ભૂલ લાગે તો પહેલો આપણે ફરમો કરેલો છે ને કટિંગ કરેલો એને ફરીથી ઉપર રાખી દેવાનો અને પછી ફરીથી કટિંગ કરવાનું. એકસાથે બધા બ્લાઉઝ કરતી વખતે એટલી બધી ઉતાવળ નથી કરવાની કે આ મૂકી દીધું અને કટિંગ કરી લીધું. સહેજ પણ ભૂલ લાગે અંદરથી જો એક ભાગ રહી જશે 2-3 બ્લાઉઝમાં, અત્યારે 6 બ્લાઉઝ છે તો 10 બ્લાઉઝ છે, 10 બ્લાઉઝમાંથી એક બ્લાઉઝ પણ જો અલગ રહી જશે ને અંદરની સાઈડમાં એક કપડું નાનું રહી જશે તો એ બ્લાઉઝનું ફિટિંગ ફરી જશે. તો ખાસ કરીને એ પણ આપણે ચેક કરવાનું છે. બધા જ એક પછી એક જો તમે સ્ટેપ સમજી જશો ને તો તમને આ બ્લાઉઝ સીવતી વખતે એકદમ સાવ સરળ રીતે લાગશે અને ફટાફટથી સીવાઈ જશે. સાચે જ કોઈ સાચું નહીં લાગે કે આ 20 બ્લાઉઝ એક દિવસમાં કેમ પૂરા કરવા, 40 દિવસ બે દિવસમાં કઈ રીતે પૂરા કરવા, પણ ના, થઈ જશે. અત્યારે તમે જોઈ શકો છો મેં ગળાનું કટિંગ નથી કરેલું કેમ કે આપણે ગળામાં પેટર્ન બનાવવાની છે. ફક્ત શોલ્ડરનું જે છે ને એનું થોડું કટિંગ કરી લીધું છે કે આપણે એ જ પ્રમાણે ફિટિંગ રાખવાનું છે શોલ્ડરનું, એટલા માટે. હવે અલગ અલગ ગળાની પેટર્ન તમારે જે બનાવવાની હોય ને એ તમે બનાવી શકો છો. અત્યારે મારા કસ્ટમરે કહ્યું કે તમને સારી લાગે એવી અલગ અલગ પેટર્ન કરજો. એમને કોઈ પેટર્ન મને નથી આપેલી. તમને જે શેપ સારા લાગે એવા અલગ અલગ બ્લાઉઝમાં તમે શેપ આપી દેજો અને એક ગળા અમને બનાવી દેજો. તો હું અત્યારે મને સારા લાગે છે ને એવી રીતે અલગ અલગ તમને કટિંગ કરીને બતાવું છું. અને હા, આ જ ફરમામાંથી આપણે પેક ગળાનું બ્લાઉઝ કઈ રીતે બનાવી શકાય ને એ પણ હું આગળના વિડીયોમાં બતાવીશ. સૌથી પહેલાં તો મેં તમને બતાવેલું કે 40 બ્લાઉઝમાંથી 6 બ્લાઉઝ એવા આપણે કટિંગ કરેલા કે જે આપણે આગળની સાઈડમાં હૂક કરવાના હતા અને સિમ્પલ ગળા બનાવવાના હતા.
અત્યારે હું બીજા ગળા એવા બતાવું છું કે આપણે પાછળની સાઈડમાં હૂક કરવાના છે અને સિમ્પલ જેવી પેટર્ન ગળાની હોય ને એવી બનાવવાની છે. અને હજી આ જ ફર્મો છે ને એક જ કસ્ટમરનો, એમાંથી જ આપણે એક ગળાના પણ પેટર્ન બનાવવાના છે, એમાંથી જ આપણે પછી અલગ અલગ હેવી ડિઝાઇનમાં પણ બનાવવાની છે. તો મારા પૂરા બધા જ વિડીયો તમે જોશો ને તો બધું સરખું એકદમ સરસ સમજાશે તમને. અને હા, આ તો વિડીયો બધા જ મેં પહેલાં જ ઉતારી લીધા હતા, કેમ કે તમને એમ થશે કે એ પહેલો વિડીયો તો ઘણા ટાઈમ પહેલાં આવેલો, તો હજી તો આટલો ટાઈમ થઈ ગયો, આ બ્લાઉઝ પૂરા નથી થઈ ગયા. અને આ બ્લાઉઝ બધા પૂરા થઈ ગયા છે, પણ મેં વિડીયો બનાવી અને રાખી દીધો હતો. એક જ દિવસ આગલા દિવસ રાત્રે મેં બધા કટિંગ કરેલા, ત્યારે વિડીયો શૂટ કરેલા, અને બીજા 2 દિવસમાં જ આ બધા જ કમ્પ્લીટ મેં કરેલા. એ પણ હું આગળના વિડીયોમાં બતાવીશ કઈ રીતે મેં કમ્પ્લીટ કરેલા. એ 15 મિનિટમાં આખું બ્લાઉઝ સ્કીપ કર્યા વગર વિડીયો બનાવીશું આપણે, કે તમને કઈ રીતે ફટાફટથી સ્ટિચિંગ કરી શકાય. ઘણી વખત એવા પણ બ્લાઉઝ હું બનાવીશ કે આપણે જે બ્લાઉઝ છે ને એને અસ્તરને જોઈન્ટ નહીં કરવાનું, ડાયરેક્ટ જ પલટાવી અને 10 જ મિનિટમાં બ્લાઉઝ બનાવીશ, એ પણ હું બતાવીશ તમને વિડીયોમાં. બ્લાઉઝની સ્ટિચિંગની પણ એક રીત નથી, ઘણી રીત અલગ અલગ છે. તમારે જો સ્પીડમાં સીવાનું હોય, તાત્કાલિક જરૂર હોય અને પાઇપિંગને એવું કાંઈ ન કરવું હોય તો પણ એ પણ હું વિડીયો બતાવીશ. અને પાઇપિંગની જરૂર હોય, પછી આપણે પાઇપિંગનું ફિનિશિંગ આપવાનું, અને એ પણ ફટાફટ સ્પીડમાં કઈ રીતે થઈ શકાય અને ફિનિશિંગ પણ આવી શકશે, એ પણ હું વિડીયો બતાવીશ. પણ હા, એક જ વિડીયોમાં બધું આપણે નહીં બની શકે, વિડીયો બહુ લાંબો થઈ જશે, તો તમને પણ એમ એટલો બધો જોવાનું મન નહીં લાગે. તો આપણે અલગ અલગ વિડીયો બતાવશું, અને અલગ અલગ વિડીયોમાં તમે જોશો ને તો તમને વિડીયો જોવાની મજા આવશે. તો આવી રીતે બધા જ બ્લાઉઝમાં અલગ અલગ પેટર્ન બનાવી દેવાની. જો એક જ સરખા 2 બ્લાઉઝ છે ને, મરૂન છે મારી પાસે અને પીળા છે ને, એ પણ એક જ સરખા 2 બ્લાઉઝ છે, તો બેમાં સેમ જ પેટર્ન બનાવવાની છે. તો મેં 2 સેમ જ એક જ સાથે 4 ભાગ દોરેલા છે. અત્યારે હું જે દોરું છું ને એ 4 ભાગ છે, 2 બ્લાઉઝના છે, અને પીળાના પણ એક જ સરખા 4 ભાગ છે. ઘણી વખત બધા છે ને ટેપથી માપ લઈ અને પછી ગળાનો પેટર્ન કરતા હોય છે, પણ મારે ખાસ એવી કોઈ જરૂર પડતી નથી. હું ફટાફટથી એકદમ સરસ શેપ આપી દઉં અને સ્ટિચિંગ કરી લઉં. જે પ્રમાણે આપણે ગળું જોતું હોય ને એ જ પ્રમાણે સરસ બની જાય છે. અને જો તમારે ટેપથી એકદમ સરસ કમ્પ્લીટ તમારે શીખવું હોય ને, કે તમને હજી આમ આઈડિયા નહોતો આવતો હોય કે કઈ રીતે ફટાફટથી આપણે સ્ટિચિંગ કરી શકવી, તો એ પણ હું બતાવીશ. સ્ટિચિંગ કરવાની રીત કે પછી કટિંગ કરવાની રીત, આપણામાં ખુદનું હુનર હોવું જોઈએ. શીખવામાં તો બધા શીખવાડી જ દે છે, પણ થોડું આપણું માઇન્ડ પણ ચલાવવાનું, કે આપણે કઈ રીતે બનાવવું છે, આપણા કસ્ટમરને કઈ રીતે પસંદ આવશે. હવે આ બધા જ બ્લાઉઝ મેં કટિંગ કરી લીધા છે. આ બ્લાઉઝ 4 છે, એક જ સાથે 4 ભાગ કટિંગ કરેલા છે, 2 બ્લાઉઝના છે એટલા માટે. એક જ સરખી 2 પેટર્ન બનાવવાની છે, પણ એકમાં હું પાઇપિંગ મૂકીશ કોન્ટ્રાસ્ટ મેચિંગની, અને એકમાં સિમ્પલ બનાવીશ. તમે જોઈ શકો છો. હવે સ્લીવની પેટર્ન છે એ હું આગળના વિડીયોમાં બતાવીશ. આ બધામાં જ આપણે સ્લીવની પણ પેટર્ન બનાવવાની છે. તો છે ને એક જ સાથે આપણે બધા બ્લાઉઝ કટિંગ કરી લીધા છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. હવે આ બધા જ બ્લાઉઝ છે ને એ હું કોઈ સારા વ્યક્તિ હશે ને એને ચોંટાડવા આપી દઈશ. બહાર ચોંટાડી દેશે, આપણને ચોંટાડી અને ફરતું કટિંગ પણ કરી દેશે. કટિંગ કરીને ફક્ત આપણે ફટાફટથી સ્ટિચિંગ જ કરવાનું રહેશે. તો 15 મિનિટમાં જ આપણે એક બ્લાઉઝ બનાવી દઈશું સ્ટિચિંગમાં. કેમ કે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે અસ્તર જોઈન્ટ કરવા રહી, અસ્તર જોઈન્ટ કરી અને એનું કટિંગ કરવી, કટિંગ કરીને પછી આપણે એનું સ્ટિચિંગ કરવી, તો બહુ સમય વહી જતો હોય છે. અને 30 મિનિટ જેવું બ્લાઉઝને પૂરું થતાં વાર લાગે છે. તો આપણે 30 મિનિટમાં તો 2 બ્લાઉઝ બની જશે, કેમ કે આપણે 5 થી 10 રૂપિયા કોઈને આપશું કે એમને આમાં જો સારું કામ હશે ને, હું કાયમ એક બાજુમાં 1-2 વ્યક્તિ છે એને આપી દઉં છું, કેમ કે એમનું કામ સારું છે. એ આપણે ચોંટાડી દેશે, ચોંટાડી અને કટિંગ કરી દેશે, તો ફટાફટથી સ્ટિચિંગ પણ કરી લઈશું. એ 5-10 રૂપિયામાં આપણે એટલું મોંઘું નહીં પડે, જેટલું આપણે બ્લાઉઝ સ્ટિચિંગ કરવામાં ખોટી થશું, તો એટલો ટાઈમ આપણે આમાં બીજા બ્લાઉઝમાં કરી લઈશું. તો ફટાફટથી સ્ટિચિંગ પણ તમારે થઈ જશે. તમે જોઈ શકો છો બધા જ બ્લાઉઝના મેં આવી રીતે કટિંગ કરી લીધા છે. હવે આનો મેઇન ફેબ્રિક અસ્તર છે એનું જ મારું કટિંગ છે. અંદરનું જે ઉપર અસ્તર જોઈન્ટ કરવાનું છે ને મેઇન ફેબ્રિકનું, એ તો આપણે બહાર આપીશું ને, એ લોકો જ આપણને સરસ કમ્પ્લીટ કરી દેશે. એનું જે એક્સ્ટ્રા કપડું વધ્યું છે એ પણ આપણને સાથે આપશે, જેથી કરી આપણે એમાં પેટર્નમાં જરૂર પડશે તો એમાં આપણે યુઝ કરી શકશું. તમે જોઈ શકો છો 10 બ્લાઉઝ મેં એક જ સાથે કટિંગ કરી લીધા છે. પેટર્ન કોઈ ફોનમાં જરૂર જોવાની નથી. પેટર્ન જો આપણે સ્ટિચિંગ કરીશું ને તો આપણે ખુદને જ આઈડિયા આવી જશે કે કઈ રીતે અલગ અલગ પેટર્ન. એક પેટર્નમાંથી તમે 3 થી 4 રીત પણ બનાવી શકો છો. એક જ ગળું કટિંગ કરો અને એમાં અલગ અલગ રીતે સ્ટિચિંગ પણ કરી શકો છો. તો થઈ ગયા છે તૈયાર, તમે જોઈ શકો છો વિડીયોમાં.